હું ભૂષણ અશોક ભટ્ટ વિધાનસભાના સભ્ય ચૂંટાવાથી ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ અને જે કર્તવ્ય હું સ્વીકારી રહ્યો છું તે નિષ્ઠાપૂર્વક બજાવીશ. પરમાર શ્રી શૈલેષભાઈ મનુભાઈ. સાચું સાચું જ હોય. અમે શું કહીએ ભૂષણભાઈ અધ્યક્ષશ્રી, માન્ય રાજ્યપાલશ્રીના આભાર પ્રસ્તાવ આ સભાગૃહના સદસ્ય સિનિયર સભ્ય શ્રી આત્મારામભાઈ જે લઈને આવ્યા છે અને મોહનભાઈએ જેને ટેકો આપ્યો છે એને હું મારું અનુમોદન આપું છું. માન્ય અધ્યક્ષશ્રી, આ રાજ્યની અંદર 45% જેટલા 43થી 45% લોકો આજે શહેરમાં રહે છે. એક સમય એવો હતો કે લોકો ગામથી શહેર તરફ નોકરી ધંધા રોજગારી માટે અને સ્થાયી થવા માટે આવતા હતા. તો એવા સંજોગોની અંદર ગામનો વિકાસ નહોતો થતો અને શહેરનો વિકાસ થતો હતો. પણ ભલે કોઈને ખરાબ લાગતું હોય તો લાગવા દેવાય. આ 10 વર્ષની અંદર એ ગામનો વિકાસ પણ શહેરના વિકાસની સાથે સાથે ગામનો વિકાસ પણ થયો. શહેરીકરણ અટક્યું. ગામની અંદર ભૂગર્ભ ગટર યોજના, લાઇટ, ગૌરવપથ યોજના, રસ્તાઓ, પાણી, આ બધી સુવિધાઓ મળવાને કારણે શહેરીકરણ અટક્યું. ગામડામાં આવીએ તો તમે ગામડામાં આવીએ છીએ, ગામડા સાથે સંબંધ તમારું બોલવાનું ચાલુ રાખો ને. માન્ય અધ્યક્ષશ્રી, અને લોકોએ ગામડાના લોકોએ પણ મત આપ્યા છે. એમ માન્ય અધ્યક્ષશ્રી, જે વાત આભાર પ્રસ્તાવની અંદર છે લોકોએ હવે સ્વીકારતા થયા છે અને શહેરની અંદર શહેરનો પણ જે વિકાસ થયો છે પાછલા 10 વર્ષની અંદર કોઈને નવાઈ લાગે તમે એટલે બીજા લોકો પણ સત્તા પર હતા. એમ અમદાવાદ શહેરની અંદર હું રહું છું, અમદાવાદ શહેરના મધ્યની વચ્ચે રહું છું. તો મને બરાબર યાદ છે કે એક વખત એવું બન્યું હતું કે આદરણીય વિવેકાનંદજીની પ્રતિમાનું લોકાર્પણ આદરણીય અટલ બિહારી વાજપેયીજીના હસ્તે કરવાનું હતું અને અટલજીએ કદાચ 15 દિવસ 1 મહિનો ટાઈમ મોડો આપ્યો હતો. ત્યારે કેટલાક શહેરના કેટલાક લોકોએ ત્યાં બોર્ડ લઈને ઊભા રહ્યા હતા કે અમને કોથળામાંથી કાઢો. આવા બોર્ડ લઈને મહાનગરપાલિકા સામે ઊભા હતા. પણ તમારા શાસનની વાત કરીએ તો શહેરમાં આજે પણ 8-8, 10-10 વર્ષથી રૂપાલી સિનેમા પાસે આવેલી પ્રતિમા સ્વર્ગીય વડાપ્રધાન રાજીવ ગાંધી અને ઇન્દિરા ગાંધીજીની પ્રતિમા આજે પણ બંધ કોથળામાં છે. આ તમારા શાસનનો ઉત્તમ નમૂનો છે. તમારા શાસનમાં બનેલી વાત છે. તમે અને એ સમયની અંદર તમારા શાસનમાં બનેલી ભૂષણભાઈ, હા શું છે શૈલેષ, એ વાતમાં તમે મારો પોઈન્ટ ઓફ ઓર્ડર છે. ભૂષણભાઈ એક મિનિટ, શું ઝડપથી કયો. મારો પોઈન્ટ ઓફ ઓર્ડર છે. જે રીતે વિવેકાનંદની સ્ટેચ્યુની જે રીતે વાત કરી અને રાજીવ ગાંધી અને ઇન્દિરાજીની સ્ટેચ્યુની વાત કરી, માનનીય અધ્યક્ષશ્રી ભૂષણભાઈ આ સભાગૃહને ખોટીમાંથી માહિતી આપી રહ્યા છે. કોંગ્રેસ સભાગૃહને ભૂષણભાઈ ખોટી માહિતી આપી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટી દ્વારા આ સ્ટેચ્યુ જે રીતે બનવું જોઈએ શિલ્પીકાર દ્વારા એ બરાબર બન્યું ન હોવાના કારણે માનનીય અધ્યક્ષશ્રી હટાવવામાં આવ્યું નથી અને ગેરરીતે શોધી રહ્યા છે. એક મિનિટ, આ પોઈન્ટ ઓફ ભાઈ ભૂષણભાઈ, આ પોઈન્ટ ઓફ ઓર્ડર નથી. સ્ટેચ્યુ હવે કે જે કહેવાય છે ને કે અમારું કોંગ્રેસ
એ દિલ્હીના હાઈકમાન્ડના કહેવાથી કાંઈ- ચાલે છે. ઉદ્ઘાટન કરવા માટે આદરણીય સોનિયાજીએ ટાઈમ ના આપ્યો અને ટાઈમ ના આપ્યો એના કારણે આજે એ પડી રહ્યું છે. એટલી એક વાત છે. મિનિટ, હવે ભૂષણભાઈ, માન્ય અધ્યક્ષજી, એ વાત જવા દઈએ. ભૂષણભાઈ, સ્ટેચ્યુની આવી વાત ઘણી જવા બાબતો છે. દ્યો. પણ મારે એ જ વાત કારણ કે કહેવી હતી એક મિનિટ, કે છેલ્લા સ્ટેચ્યુની 50 અંદર વર્ષની સન્માનનીય અંદરથી વ્યક્તિનો જે કઈ સ્ટેચ્યુ જેવા સ્વરૂપમાં થવું જોઈએ એવું નથી, એટલે ઢાકેલું પડ્યું છે. નથી સાહેબ, એવી વાત નથી. પણ આ હવે આ કોઈ મહાન પુરુષોના સ્ટેચ્યુ માટેની એની કોઈ સરખામણી ટીકા હું કરતો કરોમાં નથી, કોઈ બીજી વાત ખંડાત્મક કરો, વાત બી નથી કરતો. બીજી વાત કરો પણ મારી તમે. વાત એવું છે કે ટાઈમ ના આપ્યો એની વાત હતી. કાંઈ- જે હોય એ. પણ માન્ય અધ્યક્ષશ્રી શહેરના કાલે કહેવાયું કે નરેન્દ્રભાઈ આવ્યા એટલે જ ગુજરાત આવ્યું. હમણાં જ રાજેન્દ્રભાઈએ પાછળથી કીધું, એમના પ્રવચનમાં કીધું કે કર્ણ રાજાએ બનાવેલું કાંકરિયા, શું એ કાંકરિયા કર્ણ રાજાથી આજ દિન સુધી કોઈ શાસન કરતાને ના દેખાયું કે કાંકરિયાનો વિકાસ કરીએ, કાંકરિયાનો ડેવલપ કરીએ? આજે એ કાંકરિયા આટલા વર્ષો પછી આદરણીય નરેન્દ્રભાઈ મોદી, શહેરી વિકાસ મંત્રી શ્રી નીતિનભાઈ અને આનંદીબેન, પ્રભારી મંત્રી આનંદીબેનના નેતૃત્વ હેઠળ એ જે વિકાસ થયો છે, એ કાંકરિયા એ માત્ર ગુજરાત અમદાવાદ શહેરને નહીં, કાંકરિયા દેશ અને વિદેશની અંદર પ્રખ્યાત થયું છે. બે મિનિટ છે હજી. માન્ય અધ્યક્ષજી, હજુ શરૂઆત છે, બે- એમને મારો ના, ના, time એમાં બગાડ્યો કઈ છે. બધાયનો સમય કપાય. 2 મિનિટમાં પૂરું કરો. માન્ય અધ્યક્ષજી, હું એ જ વાત કહેવા માંગતો હતો કે આ કોંગ્રેસ વાળાએ છેલ્લી ચૂંટણીઓની અંદર, અનેક ચૂંટણીઓની અંદર ક્યાંક રોટીના નામે મત માંગ્યા, ક્યાંક કપડાના નામે મત માંગ્યા અને ક્યાંક મકાનના નામે મત માંગ્યા. એક ચૂંટણીમાં કોંગ્રેસે કીધું હતું આધી રોટી ખાएंगे, इंदिराजी को लाएंगे. એક ચૂંટણીમાં એવું કીધું હતું कि आप हमें गुजरात की जनता हमें मत दीजिए, हम बंद मिलके दरवाजे खोल देंगे. અને આ ચૂંટણીમાં ગુજરાતની પ્રજાને 6 કરોડની પ્રજાને છેતરવા માટે, ભોળી પ્રજાને ઉપર આરોપ મકાન આપવાની વાત કરી, ત્યારે અમને કેટલીક કોંગ્રેસના નેતાઓની બહેનો અમને કહેવા આવતી હતી કે આ અમારા ભાઈઓ અમને રક્ષાબંધને 100 રૂપિયા ના આપે, એ તમને મકાન શું આપવાના, આવું અમને કહેવા આવતા હતા. અને જેનું પરિણામ તમે જોઈ લીધું. હવે છેલ્લા તમને 50 કેવા આવે ને એની પાસે મોકલી દેજો. આજે હવે હું બસ. સાહેબ, ગુજરાતના વિકાસની વાત, ગુજરાતને બદનામ કરવાની વાત માત્ર ગુજરાતમાં નહીં, 10 વર્ષથી એક જગ્યાએ ગુજરાતને બદનામ કરવાનો, ગુજરાતના વિકાસને બદનામ કરવાનો પ્રયત્ન આ લોકોએ કર્યો છે. ગુજરાતમાં નહીં, દેશમાં નહીં, બાકી હતું તો અમેરિકાની અંદર જઈને પણ ગુજરાતને બદનામ કર્યો છે. માન્ય અધ્યક્ષજી, મારે એ જ કહેવું છે કે ગુજરાતનો જે વિકાસ થયો છે ને, એના વિકાસનો કોઈ સાક્ષી હોય ને તો હું સાક્ષી છું. આજે ગુજરાતની અમદાવાદની અંદર હું તમને એ કહેવા માંગુ છું ને તમે પણ એ વાતને સ્વીકારશો કે ગુજરાતની હું જે સીટ ઉપરથી વિજય બન્યો ને, ત્યાં લોકો એમ કહેતા થયા કે અમે કોઈ નાતને વોટ નથી આપતા, કોઈ જાતને વોટ નથી આપતા, અમે વોટ આપીએ છીએ, વિકાસને વોટ આપીએ છીએ. એનું ઉત્તમ ઉદાહરણ એ ગુજરાતની જનતાએ 52 જમાલપુર ખાડિયામાં તમને બતાવી આપ્યું. અને આવનારા 2014 અનિલભાઈ જોશિયારા, તમને આ બતાવવાનું અનિલભાઈ છે. જોશી, અને એટલે ભૂષણભાઈ, હવે લોકો પૂરો. કહેતા છે કે નરેન્દ્રભાઈ ચૂંટાઈ ગયા તમે, હવે પૂરું